सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। મનુષ્યના જીવનમાં હંમેશા સુખ અને દુઃખ જે છે એ આવતા રહેતા હોય છે. જેવી રીતે કોઈ રસ્તા પર આપણે જઈએ તો રસ્તા પર કાંકરા હોય, ખાડા હોય, ટેકરા હોય, જાળીઓ હોય, એ બધાને પસાર કરતા કરતા મનુષ્ય આગળ વધે છે. એવી જ રીતે માનવ જીવનની આ પગદંડીમાં પણ અનેક જાળી ઝાંખરા સુખ દુઃખના ખાડા ટેકરા હંમેશા આવતા રહેતા હોય છે. એમાંથી કેવી રીતે પસાર થવું, એનો જીવનના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરી લેવો, એ વાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આપણને દર્શાવી રહેલા છે. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના માધ્યમથી
સર્વ સાધકોને ભગવાન ઉપદેશ આપી રહેલા છે. તો સ્થિતપ્રજ્ઞ જે છે એ સુખ દુઃખમાં ઉદ્વેગ રહિત કે પછી સ્પૃહા રહિત એ રહી શકે છે. અને એનું જે સહજ લક્ષણ એ મારા માટે સાધના બની રહેશે. તો જ્યારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થશે ત્યારે એ જ અનુદ્વિગ્નતા કે નિસ્પૃહાને હું પામીશ. પરંતુ એ નિરપેક્ષ નિરતિશય એવી અનુદ્વિગ્નતા કે નિસ્પૃહાને પ્રાપ્ત કરવાને માટે પેલા સાપેક્ષ રીતે ઉદ્વેગ રહિત થવું, સ્પૃહા રહિત થવું એ જરૂરી બની જાય છે. અને એના માટે જ આ સાધના છે કે જ્ઞાન હજુ પ્રાપ્ત થવાના માર્ગ ઉપર હું છું, પરંતુ એની પહેલા જ હું મારા જીવનમાં આવતા સુખ દુઃખને કેવી રીતે જોઉં કે જેથી કરીને જ્ઞાન માર્ગે મારી પ્રગતિ જલ્દીથી થાય. તો એ જે છે એ મારા માટે સાધના બની રહેશે સુખ દુઃખમાં સમ રહેવું. અને કેવી રીતે રહી શકાય એના માટેનો આપણે વિચાર કરતા હતા કે આ સુખ દુઃખમાં આ પ્રમાણે સમત્વ ધારણ કરવાને માટે યોગ્ય દિશામાં કરેલો વિચાર એ જ ઉપાય છે. વિચાર કરી અને જે કંઈ પણ સત્ય મને લાદ્યું એ સત્યને આત્મસાત કરી જીવનમાં એનો ઉપયોગ કરી અને હું સમત્વ ધારણ કરી શકું. તો કોઈ પણ વસ્તુના સંદર્ભમાં વિચાર આપણે જોતા હતા કે 3 પ્રકારે કરવામાં આવે: હેતુ વિચાર, ફલ વિચાર અને સ્વરૂપ વિચાર. તો સુખ અને દુઃખનો હેતુ શું? તો આપણે જોયેલું હતું પૂર્વ કરેલા પાપ અને પુણ્ય એ જ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખ દુઃખ માટેનું કારણ છે. પછી વિચાર કરેલો હતો કે આ સુખ દુઃખનું ફળ શું? તો એનું ફળ છે, સુખનું ફળ છે પુણ્યનો નાશ અને દુઃખનું ફળ છે પાપનો નાશ. તો આજે ફલ ચિંતન હું કરું તો પણ મારા મનને હું સ્વસ્થ રાખી શકું કે ચલો જીવનમાં આટલું દુઃખ આવ્યું તો એટલા પાપ તો ઓછા થયા. અને શાસ્ત્ર તો કહેશે જ્ઞાનમુત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. જ્ઞાન કઈ વ્યક્તિને ઉત્પન્ન થાય છે? તો કે જેના પાપ કર્મનો ક્ષય થયેલો છે. અને હું જ્ઞાન માર્ગે જ ચાલવા માંગુ છું તો મારા પાપનો ક્ષય થાય એ તો ઇષ્ટ જ છે. અને એટલા માટે જીવનમાં દુઃખ આવે તો એની ફરિયાદ કરવા માટે કોઈ કારણ રહેતું નથી, ઉદ્વિગ્ન થવા માટે કોઈ કારણ રહેતું નથી. તો ફલ ચિંતનથી આ પ્રમાણે મનને સમજાવી શકાય. ત્યાર પછી ત્રીજો વિચાર આપણે કરતા હતા સ્વરૂપ ચિંતન. સ્વરૂપ ચિંતન સુખ દુઃખનું સ્વરૂપ શું છે એના સંદર્ભનો વિચાર કરવો. તો આ સુખ દુઃખ વાસ્તવમાં શું છે? તો આપણે જોઈએ છીએ કે સુખ દુઃખ એ કોઈ સ્થૂલ વસ્તુ તો નથી કે જેને બતાવી શકાય કે આ સુખ છે અને આ દુઃખ છે. જેવી રીતે બતાવી શકાય કે આ પુષ્પ છે, એવી રીતે કહી ના શકાય કે આ સુખ છે અને આ દુઃખ છે. તો સુખ દુઃખનું સ્વરૂપ શું એના સંદર્ભમાં વિચાર કરીએ તો સર્વપ્રથમ તો એ જોવું પડે કે કોઈના અંતરમાં સુખ ઉત્પન્ન થયું છે એ કેવી રીતે ખબર પડે છે? તો કે એ રીતે ખબર પડે છે કે સુખી વ્યક્તિ જે છે, સુખને પ્રાપ્ત કરનાર, એની ઇન્દ્રિયો, મન, મુખ આ બધું કેવું થઈ જાય છે? પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે. અને દુઃખને પ્રાપ્ત થયેલી વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયો ક્ષીણ થાય છે, મુખ કર્માએ જાય છે અને દુઃખી દુઃખી એ અત્યંત ઉદાસ દેખાય છે. તો એનાથી ખ્યાલ આવે છે કે એના અંતરમાં દુઃખનો અનુભવ થઈ રહેલો છે. હવે અહીંયા જોઈએ તો સુખ અને દુઃખનું સ્વરૂપ શું, અભિવ્યક્તિ તો આ પ્રકારેની છે, પરંતુ એનું વાસ્તવિક સ્વરૂપ શું? વિચાર કરતા ખ્યાલ આવે છે કે આ સુખ અને દુઃખ જે છે એ વાસ્તવમાં મનોકલ્પિત છે. એ જ એનું સ્વરૂપ છે. એ મનના ધર્મ છે. એટલા માટે જ વિચાર કરીએ તો ખ્યાલ આવે જ્યારે મન છે ત્યારે સુખ દુઃખ છે. સુષુપ્તિમાં મન નથી તો ત્યાં સુખ દુઃખ નથી. તો જ્યાં મન છે સુખ દુઃખ છે, મન નથી તો સુખ દુઃખ નથી.
આને શાસ્ત્રની ભાષામાં કહેવાય છે અન્વય વ્યતિરેક. અન્વય વ્યતિરેકથી સિદ્ધ થઈ જાય છે કે સુખ દુઃખ એ મનના કારણે છે. એનો અર્થ મન ઉપર જ બધો આધાર છે. કોઈ પણ પરિસ્થિતિને તમે કેવી રીતે મૂલવો છો એના આધારે અંતરમાં સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. એને એક દ્રષ્ટિએ તમે મૂલવો તો એને તમે સુખ કહી શકો, જે થયું તે સારું થયું. બીજી દ્રષ્ટિએ તમે એને મૂલવો તો એને જ તમે દુઃખ તરીકે પણ લઈ શકો. તો આ બધું જ જેમ જેમ વિચાર કરતા જઈએ એમ એમ ખ્યાલ આવે છે કે આ જે સુખ દુઃખ જે છે એ મનના માનેલા છે. કારણ કે મન હોય ત્યારે જ એનું અસ્તિત્વ છે, મન ન હોય તો એનું અસ્તિત્વ નથી. ઇવન જાગ્રતમાં પણ જ્યારે બેભાન થઈ જવામાં આવે તો સુખ દુઃખને ખબર પડતી નથી. બેભાન અવસ્થામાં ડોક્ટર શરીરને કાપે છે તોય ખબર પડતી નથી. બાકી તો એ દુઃખ જ છે કે નહીં? જાગ્રત અવસ્થામાં એક મચ્છર કરડે તો ઊંચા નીચા થઈ જવાય છે ને. અત્યારે ઘણાને કરડતા હશે, પણ હવે શું કરીએ, એનોય દિવસ હોય ને. તો એ જરાક કરડે તો ઊંચા નીચા થઈ જવાય છે. અને બેભાન અવસ્થામાં ડોક્ટર આખું અંગ કાપી નાખે તો પણ ખબર પડતી નથી. તો મન છે તો સુખ દુઃખનો અનુભવ છે, મન નથી તો સુખ દુઃખનો અનુભવ થતો નથી. એનો અર્થ શું થયો? એ શેના કારણે છે? મનના કારણે છે. જેવી રીતે માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો નથી. માટે ઘડાનું કારણ શું છે? માટી છે. એવી રીતે મન છે તો સુખ દુઃખ છે, મન નથી તો સુખ દુઃખ નથી. માટે સુખ દુઃખ શેના પર આધાર રાખે છે? મન ઉપર જ આધાર રાખે છે. તો વિચાર કરતા ખ્યાલ આવે છે કે આ સુખ દુઃખનું સ્વરૂપ કેવું છે, તો કે એ માત્ર ને માત્ર મનથી કલ્પિત છે. એટલા માટે જ મહેલમાં રહેનારો પણ સુખી દુઃખી થયા કરે છે અને ઝૂંપડીમાં રહેનારો પણ સુખી દુઃખી થયા કરે છે. કારણ કે બંનેની પાસે શું છે? મન છે. બંનેની પાસે સુખી દુઃખી થવાને માટે માત્ર કોની જરૂર છે? મહેલની કે ઝૂંપડીની જરૂર નથી. કોની જરૂર છે? માત્ર મનની જરૂર છે. અને મન સર્વત્ર છે માટે બધાને શું પ્રાપ્ત થયા કરે છે? તો કે સુખ અને દુઃખ પ્રાપ્ત થયા કરે છે. અને આપણા જ જીવનમાં અનુભવોથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ કેટલા બધા મન ઉપર આધારિત છે. અને બલકી ઘણો બધો આધાર આદત ઉપર રહેલો છે. જે પ્રમાણેની મનમાં આદત નાખીએ એના આધારે સુખ અને દુઃખ અનુભવાય છે. જેવી રીતે કોઈ ઝૂંપડીમાં રહેતો હોય, એ ઝૂંપડીમાં રહેનારને એક પાક્કું છાપરું મળી જાય તો એને શું થઈ જાય છે? તે પ્રસન્નતા થઈ જાય છે, ખુશ થઈ જાય છે. અને પાકું છાપરું મળ્યા પછી થોડા દિવસ થાય તો પછી શું થઈ ગયું? એ સામાન્ય થઈ જાય છે. પછી ધીમે ધીમે શું ઈચ્છા થાય છે? હવે ક્યાંક ભાડાનું મકાન લઈએ અને સારા મકાનમાં રહીએ. પછી ભાડાનું મકાનમાં આવ્યા તો બહુ સારું લાગ્યું કે હવે તો મકાનમાં રહીએ છીએ, હવે ઝૂંપડીમાં નથી, આજુબાજુ ધૂળ ને એવું બધું કઈ છે નહીં, ચોખ્ખા મકાનમાં રહીએ છીએ. થોડા દિવસ ત્યાં રહ્યા પછી શું ઈચ્છા થાય છે? હવે ઘરનું ઘર જોઈએ. કમસે કમ નાનું તો નાનું, પણ કેવું જોઈએ? ઘરનું ઘર જોઈએ. અને ઘરનું ઘર પેલા નાનું મળ્યું 90 વારમાં તો બરાબર બહુ ખુશ થઈ ગયા. અહીંયા તો એ ભાષામાં વાત કરવી પડે ને. 90 વારનું મળ્યો, પ્લોટ મળ્યો અને ઘર બનાવ્યું તો બહુ ખુશ થઈ ગયા. પછી શું થયું? પછી એમાં આદત પડી ગઈ. પછી મનને એમાં એટલું સુખ લાગતું નથી. હવે શું જોઈએ? 90 પછી શું આવે? 135 કે 25? 125, 35 જે આવે તે. તો પછી શું જોઈએ? એ જોઈએ ને પછી 330. અહીંયા ખબર છે આ બધા છે ને અહીંયા, એટલે બરાબર. તો ધીમે ધીમે પછી મનને એ 90 માંથી 135માં આવે તો બહુ ખુશ થઈ જાય કે વાહ વાહ બહુ સરસ, હવે તો મોટું મકાન. અને એમાંથી 330નું મળે તો પછી વાહ ભાઈ વાહ, એનાથી પણ વધારે પ્રસન્નતા. તો શું કહેવામાં આવે છે? જ્યારે પહેલા હોય, થોડુંક હોય ત્યારે મન એમાં સુખી છે, એમાં પ્રસન્ન છે. પણ જ્યારે બીજી ફરી અપેક્ષા બની ગઈ તો પછી એ કેવું લાગવા માંડે છે? હવે સુખી થવા માટે પર્યાપ્ત નથી. સુખી થવા માટે હવે શું જોઈએ? મોટું જોઈએ.
પછી એ મળ્યું ત્યારે થોડો સમય બહુ સારું લાગ્યું, ફરી પાછું એ જ વસ્તુ કે એ જ મકાન સુખ આપવા માટે પૂરતું રહેતું નથી, એના કરતાં વધારે સારું જોઈએ છે. એવી જ રીતે દરેક વિષયના સંદર્ભમાં છે. ઘરમાં કંઈ ને કંઈ લાવીએ તો પહેલા સામાન્ય લાવીએ અને પછી 2-4 વર્ષ પછી ફરી પાછું કેવું જોઈએ, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી સારી બ્રાન્ડ, એનાથી નવું મોડેલ, એ બધું ચાલ્યા કરે. તો આ બધું જ શું બતાવે છે કે સુખ અને દુઃખ જે છે એ કોના પર આધારિત છે? મન ઉપર જ આધારિત છે. મન જે પ્રમાણેની કલ્પના કરે એ પ્રમાણે એ વસ્તુને મૂલ્યાંકન કરી અને સુખી દુઃખી થયા કરે છે. એનો અર્થ સુખ અને દુઃખનો આધાર સંપૂર્ણપણે મનના મૂળ ઉપર છે. એનો મૂળ કેવો છે અને એ કેવી રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માંગે છે, એના ઉપર જ એનો સમગ્ર આધાર રહેલો છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈ એક શ્રીમંત બેન, બહુ જ શ્રીમંત હતા, પરંતુ એનો સ્વભાવ હંમેશા કચકચ્યો, ફરિયાદ કરતા જ રહે, આવું છે ને આવું છે ને આવું છે ને આમ છે ને તેમ છે ને. તો એ હંમેશા ફરિયાદોથી યુક્ત જ રહે. સર્વ રીતે સંપન્ન છે, સુખી છે, સરસ મજાનો મોટો ફ્લેટ છે, બધું જ છે, રહેશે, કોઈ તકલીફ નથી, પૈસા ટકે, કઈ પરિવાર સરસ છે, પતિ સરસ, બાળકો સરસ, બધું જ સરસ, કોઈ તકલીફ નથી. અને છતાં પણ સ્વભાવ કેવો? તો કે રોતલ સ્વભાવ, કચકચ્યો, કંઈ ને કંઈ થયા જ કરે અને પરિણામે એ પોતાના જીવનને માણી શકે નહીં. એમાં એક દિવસ એણે જોયું કે બહુ વરસાદ આવતો હતો અને વરસાદ આવતો હતો તો એ બાલ્કનીમાં આવ્યા જોવા માટે. ઉપર ક્યાંક ફ્લેટ હશે તો ઉપરથી બહાર નીકળ્યા જોવા માટે. એમણે જોયું કે સામે એક ઝૂંપડી છે અને ઝૂંપડીમાં એ જાણતા હતા કે એક વૃદ્ધ કાકા રહે છે અને એની એક પૌત્રી છે, દીકરાની દીકરી, પરિવારમાં બીજું કોઈ છે નહીં. આ વૃદ્ધ દાદા અને એની નાની પૌત્રી છે. વરસાદ આવતો હતો ત્યારે એણે જોયું કે બંને દાદા અને પૌત્રી ઝૂંપડીમાંથી બહાર નીકળી અને વરસાદમાં બહુ મજા કરી રહેલા છે. એટલા બધા નાચે કૂદે ને ખડખડાટ હસે, એટલો બધો આનંદ કરી રહેલા છે. એ જોઈને પેલા બેનને થયું કે આ લોકો પાસે કંઈ જ નથી અને આટલા બધા સુખેથી, આટલા બધા ખુશીથી એ રહી શકે છે અને મારી પાસે બધું જ છે અને છતાં પણ મારા જીવનમાં તો ક્યાંય સુખ નથી, આવું કેવી રીતે? આના ઉપર એણે બહુ જ વિચાર કર્યો અને પછી એણે નક્કી કરી લીધું કે હવેથી હું ખુશ રહીશ, મારી પાસે બધું જ છે, ભગવાને બધું સુખ આપ્યું છે, હવે હું કોઈ ફરિયાદ નહીં કરું, કોઈ કચકચ નહીં કરું, બસ મને જે આપ્યું છે એને મારે માણવું છે. બસ જે ક્ષણે નક્કી કર્યું એ ક્ષણે કેવા થઈ ગયા? સુખી થઈ ગયા. આ સત્ય હકીકત છે. અને એમણે એ જે ભિખારી દાદા હતા એને ગુરુ માન્યા. એમનું શરીર તો છૂટી ગયું, પણ જે પૌત્રી જે છે એને ભણાવવા, કરવાની, ભણાવવાની બધી જવાબદારી એમણે લીધી કે તમે તો મારા ગુરુ છો, મારે કંઈક દક્ષિણા આપવી જોઈએ, તમારી પાસેથી હું શીખીશું અને મારું જીવન એનાથી સફળ થયેલું છે. મને બધું જ જે મળ્યું હતું કંઈ જ મને એમાં હું માણી નહોતી શકતી, ભગવાનની કૃપા જોઈ નહોતી શકતી, પણ તમને માત્ર જોવાથી મને આ દ્રષ્ટિ લાધી, તો એના ઋણ ચૂકવવા રૂપે, દક્ષિણા રૂપે એને આ જવાબદારી એને પોતે સંભાળી લીધી. તો આ સત્ય હકીકત છે. એનાથી આપણને શું જાણવા મળે છે? જે ક્ષણે આપણું મન સમજે, યોગ્ય વાત સમજે, ત્યારે કેવું રહેશે? સુખી રહેશે, ખુશ રહેશે. અને જ્યારે સમજતું નથી ત્યારે બધું હોવા છતાં પણ એ કંઈ ને કંઈ ટીક ટીક કર્યા જ કરે, કંઈ ને કંઈ ફરિયાદ એની ચાલુ જ રહેશે. તો આનાથી ખ્યાલ આવે છે કે જે કંઈ પણ સુખ દુઃખ જે છે એ મનના માનેલા છે. બાહ્ય વસ્તુ જે છે એ તો નિમિત્ત માત્ર બને છે ક્યારેક, બાકી હકીકત તો મારા જ મન ઉપર બધો આધાર રહેલો છે. તો હું એને કેવી રીતે મૂલવું છું એના ઉપર જ બધો આધાર છે. એનો અર્થ, અને આ જ વસ્તુને મનોકલ્પિત છે, એ જ વસ્તુને શાસ્ત્રમાં મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે, એને જ કલ્પના શબ્દથી કહેવામાં આવે છે. તો સુખ અને દુઃખ જે છે આ પ્રમાણે મનની કલ્પના છે. આ થયો સુખ દુઃખના સ્વરૂપનો વિચાર. અને આવી રીતે હું વિચાર કરું તો મને પણ
જીવનમાં આવતા સુખ દુઃખ પ્રત્યે ફરિયાદ રે ના રહી શકે. જે કંઈ પણ આવ્યું એને હું જોઈ શકું કે આ મારા મનની કલ્પના છે. મન દ્વારા હું આવી રીતે મૂલવું છું, માટે હું આ રીતે જોઉં છું. એને બીજી દ્રષ્ટિએ જોઉં તો એ જ દુઃખ સેવા પરિવર્તિત થાય છે, સુખમાં પરિવર્તિત થાય છે. તો બંને બાજુ જોવાના દ્રષ્ટિકોણ હોય છે. તો આને કહેવાય છે સ્વરૂપ ચિંતન. તો આ 3 પ્રકારનું ચિંતન, 3 પ્રકારની વિચારસરણીથી હું મારા જીવનમાં આવતા સુખ દુઃખમાં સમત્વ ધારણ કરી શકું. અને આ જે 3 પક્ષ આપણે અહીંયા જોયા, હેતુ ચિંતન, ફલ ચિંતન અને સ્વરૂપ ચિંતન. હેતુ ચિંતન જે છે એ ભૂતકાલિક ચિંતન છે. ફલ ચિંતન એ ભવિષ્યકાલિક ચિંતન છે. અને સ્વરૂપ ચિંતન એ વર્તમાનકાલિક ચિંતન છે. કેવી રીતે? હેતુ ચિંતન ભૂતકાલિક, તો કે જે કંઈ પણ સુખ દુઃખ આવે છે એનું કારણ હું ક્યાં શોધું છું? મારા જ પૂર્વ જન્મમાં પૂર્વ કરેલા પાપ પુણ્ય કર્મનું આ ફળ છે. તો ભૂતકાળનો આધાર લઈ અને ભૂતકાળમાં કરેલા કે પૂર્વ જન્મમાં કરેલા પાપ પુણ્યનો આધાર લઈ સુખ દુઃખને હું ક્ષમ કરી દઉં છું. બીજું જે ફલ ચિંતન જે છે એ ભવિષ્યકાલિક ચિંતન, જેમાં હું વિચાર કરું છું કે આ સુખ દુઃખને ભોગવવાથી શું થયું? તો કે મારા પુણ્ય અને પાપનો નાશ થશે અને એ રીતે કર્મનો નાશ થતા અંતે હું શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરી જ્ઞાનને પામીશ. તો આ છે ભવિષ્યકાલિક ચિંતન. અને સ્વરૂપ ચિંતન વર્તમાનકાલિક, અત્યારે જ જે હું જોઉં છું, સુખ દુઃખ અનુભવું છું, એ કેવા છે? મનોકલ્પિત છે. તો એ વર્તમાનકાલિક ચિંતન છે. આને જ હજુ બીજી રીતે જોઈએ તો જે હેતુ ચિંતન જે છે એ કર્મ સિદ્ધાંત છે. ફલ ચિંતન ભક્તિ સિદ્ધાંત છે. અને સ્વરૂપ ચિંતન જ્ઞાન સિદ્ધાંત છે. હેતુ ચિંતન એ કર્મ સિદ્ધાંત છે કે જેમાં હું શું વિચાર કરું છું? તો કે પૂર્વ કરેલા કર્મનું જ ફળ છે. કર્મફળના સિદ્ધાંતના આધારે દરેક જીવને જીવનમાં સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. તો કર્મ સિદ્ધાંત છે. બીજું ફલ ચિંતન કે ભગવાન જીવનમાં સુખ દુઃખ આપી અને શું કરે છે? તો કે મારા જ પુણ્ય પાપનો નાશ કરી મને નૈષ્કર્મ્ય સુધી પહોંચાડવા માંગે છે. તો આ છે ભક્તિ સિદ્ધાંત, ભક્તિ પક્ષ. અને સ્વરૂપ ચિંતન સુખ દુઃખ એ મનોકલ્પિત છે, મિથ્યા છે. આ છે જ્ઞાન સિદ્ધાંત. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ 3માંથી કોનો સહારો લેવો? કોઈ એકનો જ લેવાનો કે 3નો લઈ શકાય? તો કહેવામાં આવે છે, જેવી રીતે કહેવાય, રુચિ નામ વૈચિત્રા દ્રુજકુટિલ નાના પથજુષામ. તો પોતપોતાની રુચિને અનુરૂપ, પોતાના સંસ્કારને અનુરૂપ કોઈ પણ ચિંતનનો સહારો લઈ શકાય. કર્મફળના સિદ્ધાંતમાં જેને શ્રદ્ધા છે એનો સહારો લઈ શકે. જેનો ભક્ત હૃદય છે, જે સર્વત્ર ભગવાનનું વિધાન જોતો રહેશે, તો એવી વ્યક્તિ ભક્તિનો પક્ષ લઈ શકે, એટલે કે ફલ ચિંતન કરી શકે. અને જે વિચારશીલ છે, બુદ્ધિને પ્રાધાન્ય આપે છે, એને મનોકલ્પિત સમજી અને જ્ઞાન પક્ષ જે છે એનો આશ્રય લઈ શકે. અને એનાથી આગળ એવું જરૂરી નથી કે કોઈ એકનો જ આશ્રય લેવો. 3ને સાથે લઈ અને ચાલી શકાય. જ્યારે જેવી મનની સ્થિતિ, મન જે પ્રમાણે વિચાર કરવાને માટે તૈયાર હોય એ પ્રમાણે વિચાર કરી અને સુખ દુઃખને સમ કરવાનો પ્રયત્ન કરવાનો હોય. કોઈ કહે કે 3 ઘોડે થોડું ચડાય, એક સાથે 3 ઘોડે ચડીએ તો ક્યાંય ના રહીએ, અથવા તો
ત્રણ હોડીમાં એક સાથે બેસાય નહીં. તો બે નાવમાં પગ રખાતા નથી, તો ત્રણમાં તો એક સાથે કેવી રીતે ચલાય? વાત સાચી છે. ત્રણ હોડી જ્યારે જુદી જુદી હોય ત્યારે એમાં ના બેસાય, પરંતુ ત્રણે એક સાથે બાંધેલી હોય તો એમાં કૂદાકૂદ કરાય ને, આગળ પાછળ, હે ને? હોડી ચાલતી હોય તો પણ ત્રણ એક સાથે બાંધેલી હોય ને એક દિશામાં જતી હોય તો એમાં કૂદાકૂદ કરી શકાય. તો અહીંયા જે આ ત્રણેય વિચારસરણી જે છે એ કેવી છે? તો કે બાંધેલી ત્રણ હોડી જેવી છે. અને એટલા માટે ત્રણેયમાં આમથી તેમ થઈ શકાય. જ્યારે જેવી મનની સ્થિતિ તમે કહી શકો કે આ જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થયા એ મારા કર્મનું જ ફળ છે, અથવા તો કહી શકો કે આ બધી ઈશ્વરનું વિધાન છે, એ મારું કંઈક હિત ઝંખે છે, અથવા કહી શકો કે આ બધા મનના માનેલા છે, ખાલી હું હેરાન થઉં છું. આ પ્રમાણે કોઈ પણ વિચારસરણીનો વિવેકનો આધાર લઈ અને જીવનમાં સુખ દુઃખમાં આ અનુદ્વિગ્નતા અને નિસ્પૃહાને પ્રાપ્ત કરી શકાય છે. તો આ રીતે જે સ્થિત પ્રજ્ઞને માટે જે સહજ છે એને હું આ રીતે મારી સાધના બનાવી અને મારા જીવનમાં પણ સુખ દુઃખમાં હું આ પ્રમાણે અનુદ્વિગ્ન અને નિસ્પૃહ રહેવાને માટે નિરંતર પ્રયત્ન હું કરતો રહું. આ એક દ્રષ્ટિએ આપણે વિચાર કર્યો કે જીવનમાં કેવી રીતની વિચાર સાધના અપનાવવું કે જેના પરિણામે સુખ દુઃખનો સ્વીકાર થઈ શકે, જે હેતુ ફલ અને સ્વરૂપના આધારે આપણે જોયું. એ સિવાય પણ એક બીજી વિચારસરણી છે કે જેમાં કેવી રીતે આ સુખ દુઃખમાં સમત્વ જાળવવું એના 5 સોપાન રહેલા છે. 5 સોપાન ક્રમે કરીને હું એમાં ધીમે ધીમે આગળ વધી શકું. તો એ 5 ભૂમિકા કહેવામાં આવે છે. ભૂમિકા કો અથવા તો પ્રક્રિયા કો. તો 5 ભૂમિકા ભિન્ન ભિન્ન પ્રકારની ભૂમિકા છે. મારી મનોસ્થિતિ, મારા અધિકારીત્વને આધારે હું કોઈ પણ ભૂમિકાનો આધાર લઈ શકું. જે 5 ભૂમિકા છે, સર્વપ્રથમ છે વિચાર ભૂમિકા, બીજું છે વિશેષ વિચાર ભૂમિકા, વિચાર ભૂમિકા પછી વિશેષ વિચાર ભૂમિકા. ભૂમિકા મીન્સ સ્ટેટ. વિચાર ભૂમિકા, વિશેષ વિચાર મીન્સ સ્પેશિયલ વિચાર. ત્રીજી ભૂમિકા છે દૃશ્ય વિચાર ભૂમિકા. ચોથી ભૂમિકા છે મિથ્યાત્વ વિચાર ભૂમિકા. અને પંચમ ભૂમિકા છે આભાસ માત્ર ભૂમિકા. આભાસ માત્ર ભૂમિકા, ત્યાં વિચાર શબ્દ નથી. આભાસ માત્ર ભૂમિકા, જેમાં એક એકનો વિચાર કરીએ તો સર્વપ્રથમ છે વિચાર ભૂમિકા. નામથી જ સ્પષ્ટ છે વિચાર કરવો. જે સામાન્ય વિચાર છે, જીવનમાં જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થયા એના અનુસંધાનમાં એક સામાન્ય વિચાર કોઈ પણ મનુષ્ય વિચાર કરી શકે, આસ્તિક નાસ્તિક કોઈ પણ. શું વિચાર છે? તો કે આ સુખ દુઃખ અવશ્યમ ભાવી છે. ઇટ ઇઝ અનએવોઇડેબલ. સુખ દુઃખ અવશ્યમ ભાવી છે. આ પ્રમાણેનો વિચાર કરવો. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે, આપણને સુખ માટે તો કોઈ ફરિયાદ હોતી નથી, એટલે મુખ્ય વિચાર શેના માટે કરવાનો છે?
દુઃખ માટે. અને સુખ માટે વિચાર કરવાનો ક્યારે આવે? જ્યારે સુખ જતું રહે ત્યારે. કેમ જતું રહેવું? તો એ તો જવાનું જ છે. તો સુખ જતું રહે ત્યારે વિચાર કરવો પડે છે કે ભાઈ એ જવા માટે જ આવ્યું હતું. પણ દુઃખ આવે ત્યારે એવો વિચાર આવતો નથી કે આ જવા માટે આવ્યું છે. ત્યારે તો શું લાગે છે કે આ તો જીવનભર ચોટીને રહેવાનું છે. એટલા માટે હંમેશા એ ફરિયાદ થાય છે. તો સુખ અને દુઃખ જે છે એ અવશ્યમ ભાવી છે. અવશ્યમ ભાવી ભાવાનામ પ્રતિકારો ભવેત્યદિ તદા દુઃખેન લિપ્યેરન નલરામ યુધિષ્ઠિરાહ. અવશ્યમ ભાવી ભાવ છે. આ કર્મફળ સુખ દુઃખ જે છે એ અવશ્યમ ભાવી છે. જો એનો પ્રતિકાર થઈ શકતો હોત તો નલ, રામ, યુધિષ્ઠિર આ બધાના જીવનમાં દુઃખ આવી શક્યું ન હોત. પરંતુ એ લોકો પણ એનો પ્રતિકાર નથી કરી શક્યા. તો પછી હું કોણ? સામાન્ય એક જંતુ જીવ એ કેવી રીતે પોતાના જીવનમાં આવતા આ સુખ દુઃખને ટાળી શકે? તો દરેક જીવના જીવનમાં આ પ્રમાણે સુખ દુઃખ આવ્યા જ કરે છે. આટલી મહાન વ્યક્તિઓને પણ જીવનમાં વનવાસનું દુઃખ સહન કરવું પડ્યું છે. યુધિષ્ઠિર પણ વનમાં ગયા, રામજી પણ વનમાં ગયા અને નલરાજાએ પણ વનનું દુઃખ વેઠેલું જ છે. તો એ બધું જો ટાળી શકાતું હોત તો એમણે જરૂર ટાળ્યું હોત, પરંતુ એ ટાળ્યું નથી. એ જ શું બતાવે છે કે એ અવશ્યમ ભાવી છે. તો સુખ દુઃખના સંદર્ભમાં આ પ્રમાણે વિચાર કરી અને મનને ફરિયાદ મુક્ત રાખવાનું હોય. એટલું જ નહીં, સાથે સાથે હું વિચાર કરું, કારણ કે મને હંમેશા ફરિયાદ થતી હોય છે કે મને જ શા માટે, મારા જીવનમાં જ શા માટે. પણ થોડો વિચાર કરે તો એને દેખાવાનું જ છે કે આ તો દરેકના જીવનની ઘટમાળ છે અને ઘર ઘરની કહાણી છે. જેમ કહેવામાં આવે એવી રીતે આ શું છે? જીવ જીવની કહાની છે. દરેક માણસની, દરેક મનુષ્યની આ કહાની છે કે એના જીવનમાં સુખ અને દુઃખ જે છે એ દરેકના જીવનમાં આવતા જ રહેશે. ચક્રનેમી ક્રમેણ કસ્યૈકાંતમ સુખમુપગતઃ. કોને સંપૂર્ણપણે સુખ પ્રાપ્ત થયેલું છે? કે કોણ એવો છે કે જેના જીવનમાં દુઃખ જ દુઃખ પ્રાપ્ત થયેલું છે? આવું ક્યાંય પણ છે નહીં. નીચેર ગચ્છત ઉપરી ચ ક્રમેણ ચક્રનેમી ક્રમેણ. આ કેવું છે? તો કે ચક્ર જેવું છે. ચક્ર ફર્યા કરે છે. ચક્ર ફરે એમાં નીચે હોય એ ફરી ઉપર આવી જાય, ઉપરનું નીચે જતું રહે. આ ઘટના ચાલ્યા કરે છે. એવી જ રીતે આ જે જીવન જે છે એમાં પણ કાલચક્ર ચાલ્યા કરે છે. એને કાલચક્ર કો કે ભાગ્ય ચક્ર કો, જીવન ચક્ર કો, સંસાર ચક્ર કો. એ છે શું? ચક્ર છે એટલા માટે શું થતું રહેવાનું? એમાં ગતિ થતી રહેવાની, ઉપર નીચે બધું થતું જ રહેવાનું છે. તો એને કોઈ ટાળી શકવાનું નથી. ભગવાન રામજી પણ એક દિવસ વનવાસમાં બેઠા હતા, સીતાજીની જોડે બેઠા હતા. તો એ પણ યાદ કરતા હતા. એ કહેશે કે સીતે તે હિનો દિવસા ગતાહા. એ કહેશે કે આપણા એ દિવસો તો જતા રહ્યા કે. તો રામજીના મુખમાં વાલ્મીકીજી આ શબ્દ મૂક્યો છે. કહેશે કે હે સીતે, આપણા એ દિવસો તો બધા જે રાજ પરિવારમાં રહેતા હતા એ બધા દિવસો તો કે જતા રહ્યા. હવે કયા દિવસો આવેલા છે? આ કષ્ટ વેઠવાના દિવસો આવેલા છે. તો એને પણ આપણે વેઠી લેવાનું છે. તો રામજી પણ જ્યારે આ પ્રમાણે કહેશે તો પછી આપણે તો કઈ ખેતની મૂલી, બરાબર ને? તો એવો વિચાર કરી અને જીવનમાં આવતા દુઃખ પ્રત્યે ફરિયાદ રહિત રહી અને એમાંથી પસાર થઈ જવાનું હોય. તો આવું તો દરેકના જીવનમાં આ ક્રમ તો બનતો જ રહેશે. માત્ર બાહ્ય વસ્તુઓથી જ સુખ પ્રાપ્ત થાય છે એવું નથી. સુખ અને શાંતિનો આધાર બાહ્ય સુવિધા કે સગવડો ઉપર માત્ર નથી, પરંતુ સુખ અને શાંતિનો આધાર વ્યક્તિની પોતાની સમજદારી અને સંતોષ ઉપર રહેલો છે. તો આ જીવન ચક્ર, સંસાર કે ભાગ્ય ચક્ર જે છે એ દરેક જીવનું આ પ્રમાણે ચાલતું જ રહેશે. સુખ દુઃખની ગટમાળ હંમેશા એ ચાલતી જ રહેશે, નિરંતર ચાલતી રહેશે. જગતની રચના જ તો એના થકી થયેલી છે. જીવના કર્મને, પાપ પુણ્યને સામે રાખીને જ તો જગતની રચના થયેલી છે. તો પછી એ જગતમાં બધું એક સરખું કેવી રીતે હોઈ શકે?
જેમ આપણે ઘર બનાવીએ તો ઘર બનાવતી વખતે એક બાજુ રેતીનો ઢગલો કરી દઈએ, બીજી બાજુ સિમેન્ટનો ઢગલો કરી દઈએ અને ત્રીજી બાજુ ઈંટોના ઢગલા કરી દઈએ, ઘર બની જાય? નહીં બની જાય ને. એ બધાનું મિશ્રણ થાય, બધું ભેગું મળીને શું બને છે? ઘર બને છે. એવી જ રીતે આ જગત પણ કેવી રીતે બનેલું છે? તો કે પાપ પુણ્ય થકી બનેલું છે. માટે એમાં પણ શું છે? સુખ અને દુઃખ બંને છે. માત્ર સુખ જ હોય કે માત્ર દુઃખ જ હોય એવું ક્યારેય પણ સંભવ બનવાનું નથી. તો આ છે પ્રથમ ભૂમિકા, જે સર્વ સામાન્ય મનુષ્ય આનો આધાર લઈ શકે. ત્યાર પછી બીજી ભૂમિકા છે જેને કહેવાય છે વિશેષ વિચાર. વિશેષ વિચારથી શું થઈ શકે? તો કે એ વિશેષ વિચારનું સ્વરૂપ છે કે જીવનમાં જે કંઈ પણ સુખ દુઃખ આવે એને હું ઈશ્વરની કૃપા, કંઈક કલ્યાણકારક વિધાન એને હું સમજી અને અપનાવી લઉં. પહેલી ભૂમિકામાં માત્ર જોવામાં આવે છે આ સુખ દુઃખ છે અને સુખ દુઃખ મારે ભોગવવાના છે, મારા કર્મનું પરિણામ છે, અવશ્યંભાવી છે. જ્યારે એનાથી વિશેષ વિચાર જ્યારે કરવામાં આવે તો શું થાય છે? તો કે એ સુખ દુઃખમાં ઈશ્વરનું વિધાન જોવામાં આવે છે અને પરિણામે અનેક વખત દુઃખ જે છે એને સુખમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. તો પહેલી ભૂમિકામાં દુઃખ દુઃખ રહેશે, સુખ સુખ રહેશે, પરંતુ અહીંયા અનેક વખત યોગ્ય વિચારના પરિણામે દુઃખને દુઃખ રૂપે કરવામાં પણ નથી આવતું, બલકી એને શું માનવામાં આવે છે? ઈશ્વરનો પ્રસાદ, એની કૃપા માનવામાં આવે છે. હરિ કરશે તે મમ હિતનું, એમાં હિત બુદ્ધિ રાખવામાં આવે છે. જેમ પ્રસિદ્ધ દ્રષ્ટાંત, અનેક પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. સુદામાજી ભગવાન પાસે ગયા અને ભગવાને એમને કઈ ધન આપ્યું નહીં, બલકી જે પૌવા લઈને ગયા હતા એ પણ ભગવાને ખાઈ લીધા અને કઈ એમને આપ્યું નહીં. તો રસ્તામાં જ્યારે સુદામાજી પાછા જતા હતા તો એ વિચાર કરે છે કે આ કૃષ્ણએ મને કઈ ધન કેમ નહીં આપ્યું હોય. સુદામાજી તો પરમ ભક્ત છે, એ તો કઈ ઉલટો વિચાર તો કરવાના નથી. એટલા માટે તરત જ એમને વિચાર આવે છે કે ભગવાને મને ધન એટલા માટે ન આપ્યું કારણ કે ભગવાને શું વિચાર્યું કે આ અધની, આ ગરીબ બ્રાહ્મણ જે છે એને અચાનક ધન આપી દઈશ તો એ મદમાં આવી જશે અને પછી મારું ભજન છોડી દેશે. એટલા માટે ભગવાને મને કોઈ ધન આપ્યું નહીં. આવી રીતે રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન ઉચ્ચે નમામ સ્મરે, એ ક્યાંક મારું સ્મરણ નહીં કરે અને એટલા માટે ભગવાને મને ધન ન આપ્યું. પણ આમ વિચાર કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા જ્યાં પોતાના ગામ પહોંચે સુદામાપુરી, ત્યાં તો બધું બદલાઈ ગયેલું છે. કેટલું બધું ભગવાને ત્યાં ઊભું કરી દીધેલું છે. તો તરત જ સુદામાજી વિચાર કરે છે, ભગવાને આટલું બધું આપી દીધું, જરૂર ભગવાન મારા થકી સત્કર્મ કરાવવા માગે છે. મારા જેવા બીજા કેટલા બધા છે એને હું એ વહેંચું અને સત્કર્મ કરી લઉં, માટે ભગવાને આ બધું ધન આપ્યું. તો બંનેમાં એમની દ્રષ્ટિ કેવી છે? ભગવાને કૃપા કરેલી છે, ના આપ્યું તો પણ એમની કૃપા, અને આપી દીધેલું છે તો પણ શું છે? એમની કૃપા છે. તો આને કહેવાય છે વિશેષ પ્રકારનો વિચાર. તુલસીદાસજીનું પત્નીએ અપમાન કર્યું અને એનો ઉપયોગ એમણે કેવી રીતે કર્યો? તો કે સંપૂર્ણ રામમય બની ગયા. એ જે સ્થિતિ જે છે વિચાર કરીએ તો કેટલા લોકો આ સ્થિતિને આવી રીતે લેનારા. જ્યારે પત્નીએ કહ્યું કે આટલું જ પાગલપન કે આટલી જ ભક્તિ, આટલો જ પ્રેમ કે પ્રીતિ ભગવાન માટે રાખ્યો હોત તો ભગવાન મળી ગયા હોત. આ વચન એમણે યોગ્ય રીતે લીધું એટલા માટે એ રામમય બની ગયા. પણ જો યોગ્ય રીતે ના લીધું હોત તો શું કે તું કોણ મને કહેનારી, તું કોણ ઉપદેશ આપનારી, અને પાછા જમાઈરાજ ખોટું લગાડીને કઈ કઈ ઊંધા ચતું કરી નાખે કે ત્યાં ગયો તો ને આમ કહી દીધું ને તેમ કહી દીધું ને. તો એવી રીતે લે તો એ તો બહુ જ છીછરું વ્યક્તિત્વ છે.
પરંતુ તુલસીદાસજી એવો કંઈ વિચાર નહીં કર્યો. એમને લાગ્યું કે ના, આ વચનમાં તો તથ્ય છે, વાત બહુ સાચી છે, અને ભગવત ભક્તિમાં લાગી ગયા તો કેટલા મહાન બની ગયા. તો જે અપમાનની સ્થિતિ જે છે એ દુઃખદ સ્થિતિ જ છે, અને છતાં પણ એને એમણે શેમાં પલટી નાખી તો કે વિચાર, યોગ્ય વિચાર કરી અને જીવનને સફળ કરવામાં એ પરિસ્થિતિનો ઉપયોગ કરી દીધો. કુંતી માતા ભગવાનને કહેશે, વિપદ સંતુનત સશ્વત તત્ર તત્ર જગત ગુરુ. તો જ્યારે ભગવાન દ્વારિકા જવા લાગ્યા મહાભારત યુદ્ધ પછી, અને બુવાજી પાસે જ્યારે રજા લેવા ગયા, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કુંતી માતાને કહેશે કે વરદાન માગો. આમ તો ભગવાને પાંચે પાંડવોને, દ્રૌપદીને પણ વરદાન માગવા કહ્યું હતું, પણ એમને એમની રીતે વરદાન માંગી લીધા. ભીમ કે મારી ગદા ક્યારેય નિષ્ફળ ના જાય, અર્જુન કે મારું ગાંડીવ ક્યારેય નિષ્ફળ ના જાય, યુધિષ્ઠિર કે અમારું રાજ્ય બધું સરસ રહે, પ્રજા પ્રસન્ન રહે. આવી રીતે કંઈ ને કંઈ બધાએ માંગ્યું. જ્યારે કુંતીમા પાસે આવ્યા તો કુંતીમા કહેશે કે પ્રભુ એક જ વરદાન માગું. શું? તો કે અમારા ઉપર વિપત્તિઓ આવતી જ રહે. વિપદઃ સંતુ નઃ શશ્વત. હંમેશા અમારા ઉપર વિપત્તિઓ, દુઃખ હંમેશા આવતું રહે. ભગવાન કૃષ્ણ કહે કે બુઆજી, આ તો કઈ વરદાન કહેવાય કે આને શાપ કહેવાય આવું કરું તો કે ના, અમારા માટે તો વરદાન જ છે. શા માટે? તો કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે શું થાય છે? તો કે ભવતઃ દર્શનમ, આપનું દર્શન થાય છે. અને આપનું દર્શન એ કેવું છે? અપુનર્ભવમ, ફરી પાછો જન્મ નહીં લેવો પડે. આપનું દર્શન થાય તો ફરી આ સંસારમાં આવવું ના પડે. તો કુંતી માતા દુઃખની માગણી કરે છે કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ત્યારે કોણ સાથે આવી ગયેલું છે? આપ સાથે આવેલા છે. તો પાંડવો ઉપર દુઃખ નહીં આવે તો એ હવે તમને બોલાવશે નહીં, તમને બોલાવશે નહીં તો તમે આવશો પણ નહીં. પોકાર કર્યા વગર થોડા આવો. તો દુઃખની સાથે સાથે અમને તો કોણ મળી જાય છે? ભગવાન મળી જાય છે, આપ મળી જાવ છો. તો આ દુઃખને જોવાની દ્રષ્ટિ, કેટલા બધા દુઃખો પડ્યા, હજુ પણ કુંતી માતા થાક્યા નથી. એ એવું કહેતા નથી કે ભગવાન હવે તો બસ કર, બહુ કર્યું તે, એવું ક્યારેય પણ કુંતી માતા કહેતા નથી. બલકી એ તો કહેશે કે હજુ દુઃખ આવે, હજુ દુઃખ આવે. તો આ દુઃખ પ્રત્યેનો કેવો અભિગમ છે? તો કે એમાં એ ઈશ્વરની કૃપાને જુએ છે. દુઃખ આવે તો સાથે સાથે ભગવાન પણ પધારે છે. પાંડવો ઉપર જ્યારે જ્યારે દુઃખ આવ્યું, ભગવાન કૃષ્ણ દોડીને આવેલા છે. પાંચ પાંડવ કે દ્રૌપદીમાંથી જેણે પણ પુકાર કર્યો એનો પુકાર સાંભળી અને ભગવાન તરત જ આવેલા છે. તો દુઃખની સાથે ભગવાન આવેલા છે. તો કુંતી માતાએ દ્રષ્ટિ દુઃખ ઉપર નહોતી રાખી. કોના પર રાખેલી હતી? એમણે જોયું કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે સાથે કોણ આવે છે? ભગવાન આવે છે. તો આ એક વિશેષ રૂપે જોવાની દ્રષ્ટિ છે કે જીવનમાં જે કઈ દુઃખ છે એની સાથે ઈશ્વરની કૃપા જોડાયેલી. એ કંઈ ને કંઈ મને આમાંથી શીખવવા માંગે છે. ભર્તૃહરિના જીવનમાં પણ આવું જ થયેલું. એમને વૈરાગ્ય પ્રાપ્ત થયો. એમને જોયું કે જે પત્નીને, પિંગલાને હું પ્રેમ કરું છું એનું મન તો બીજા કોઈની સાથે લાગેલું છે. અને એ વિચાર કરી એમને એમ જ વૈરાગ્ય આવી ગયો. અને એ કહેશે કે હે પિંગલે, તું તો મારી ગુરુ છે. કે તો પત્નીને કહે છે તું તો મારી ગુરુ છે. તો કે જો કોઈ બહુ જ સુશીલ અને સુખદાયીની પત્ની મળી હોત તો હું આજે સાધુ બન્યો ના હોત, પરંતુ હું સાધુ બન્યો, મને વૈરાગ્ય પ્રાપ્ત થયો તારા કારણે. તું તો કોણ છે? મારી ગુરુ છે. કે તો આવી રીતે જે થોડા વધારે વિચારશીલ છે એ સાથે સાથે દુઃખમાં શું જોઈ લેશે? કંઈક વિધાન જુએ છે, કંઈક શુભનું દર્શન કરી લેશે. તો સુખ દુઃખને આ પ્રમાણે ઈશ્વર કૃપા કે કઈ શુભ દર્શન માની અને એમાં એ સમત્વને ધારણ કરે છે. ત્યાર પછી ત્રીજી ભૂમિકા છે. અહીંયા પણ પ્રથમ ભૂમિકા જે છે એ સામાન્ય ભૂમિકા છે કે જેમાં કર્મ સિદ્ધાંતને જોવામાં આવે છે. દ્વિતીય ભૂમિકા એ ભક્તિના આધારે છે. ભગવત ભક્ત આ પ્રમાણે હંમેશા ભગવાનનું વિધાન જુએ છે. અને બાકીની ત્રણ ભૂમિકા છે એ જ્ઞાન પક્ષ છે.
તો ત્રીજી ભૂમિકા કે જેને કહેવામાં આવે છે દૃક દૃશ્ય વિચાર ભૂમિકા. વેદાંત શ્રવણ કરેલું હોય અને એનાથી થોડું જાણેલું હોય કે હું આ દેહ, ઇન્દ્રિય, મન આ બધું નથી, હું એ સર્વનો દ્રષ્ટા સાક્ષી છું. જે કંઈ પણ જીવનમાં આવે છે એનો અનુભવ કરનાર છું. હું અનુભવિતા, દ્રષ્ટા, જ્ઞાતા છું. અને એટલા માટે જ જે કંઈ પણ સુખ દુઃખ છે એ મનના ધર્મ છે. હું એનાથી વિલક્ષણ એનો જ્ઞાતા સાક્ષી માત્ર છું. તો આવી રીતે સુખ દુઃખને દૃશ્ય સમજી અને એનાથી અલગ ઊભા રહી જવું. હું પોતે વિચાર કરી શકું કે મને અનુભવાતા દુઃખને પણ હું જાણું છું. અંદર દુઃખ થઈ રહેલું છે એ હું સમજું છું. એટલા માટે જ હું કહું છું કે મારું મન દુઃખી છે. આજ મારું મન ખૂબ શાંત છે, ખૂબ પ્રસન્ન છે. એનો અર્થ મન અને મનના ધર્મ જે છે એનો હું જ્ઞાતા છું. એ દૃશ્ય છે અને દ્રષ્ટા હંમેશા જુદો હોય. તો આ વેદાંત જ્ઞાનની પ્રણાલી છે. આ પ્રમાણે વિચાર કરવો. તો જીવનમાં સુખ દુઃખ જે પ્રાપ્ત થાય છે એના સાક્ષી બની રહેવા માટે પ્રયત્ન કરતા રહેવું. માથું દુખે તો જરૂર દવા ખાઓ, બરાબર? દવા ખાવાની ના નહીં, પરંતુ દવા ખાઈને પણ સાથે સાથે આંખ બંધ કરીને શું વિચાર કરો? હા, બરાબર દુખે છે. હા, મસ્ત દુખે છે. કેવું કહેવાનું? મસ્ત દુખે છે, બહુ દુખે છે, નામ થાય છે ને એમ રડતા રડતા નહીં, પરંતુ દુખે છે. પણ કેવું દુખે છે? જોરથી બોલો. હા, બરાબર ને. એ પાછું મસ્ત દુખે છે નહીં. મસ્ત બોલતી વખતે મસ્ત થવું પડે ને. બરાબર મસ્તીથી કહેવું પડે કે આ મસ્ત દુખે છે, જલસો પડે છે. તો એ જે દુઃખ જે છે આ રીતે વિચાર કરવાથી દુઃખ કેવું થઈ જાય? હળવું થઈ જાય. માથું થોડું કેવું થઈ જશે? હળવું થઈ જશે. એવી રીતે પેટમાં દુખે તો પણ શું જોવું? વાંકા વળીને પેટ દબાવીને પણ શું વિચાર કરવું? બરાબર વલોવાય છે. અંદર કંઈક બરાબર વલોવાય છે, મજા પડે છે. તો એ મજા ક્યારે પડે? જ્યારે હું એનાથી અલગ ઊભો રહું, એને દ્રશ્ય બનાવી દઉં, એને દ્રષ્ટા લઈને હું ઊભો રહું, તો ખ્યાલ આવે કે એ જોવામાં પણ એક મજા છે. અને સાથે સાથે એ જે પરિસ્થિતિ જે છે એ મારા જ્ઞાનની પરીક્ષા કરવાનો પણ અવસર છે. વેદાંત શ્રવણ વર્ષોથી કરું છું, કેટલો અલગ ઊભો રહી શકું છું, કેટલી હું એમાં સ્થિરતા દાખવી શકું છું. મેં કહ્યું એમ દવા લો, ઓસડિયા લો, બધું જ લો, એની ના નહીં, બરાબર? એ બધું કરવાનું, પણ છતાં સાથે સાથે શું જોવાનું? હું એનો દ્રષ્ટા છું, સાક્ષી બનીને હું જોઉં. તાવ આવ્યો, બરાબર છે. તાવ આવ્યો, કોણ ગરમ છે? શરીર ગરમ છે. હું ગરમ શું કરવા થાવ? બરાબર ને? શરીર ગરમ છે, એની સાથે સાથે હું ગરમ ના થઈ જાઉં. એટલા માટે જો હું ગરમ ન થાવ તો હું ચીડચીડ પણ નહીં કરું, ચીડિયો નહીં થઈ જાઉં. નહીં તો તાવ આવે એ માણસને પાછો બોલાવાય પણ નહીં. કારણ કે શરીર તો તપે ને, સાથે બીજું શું તપતું? મન તપતું હોય, મગજ તપતું હોય. તો મગજને મન શા માટે તપાવવાનું હોય? શરીર તપે છે, બરાબર છે. કહેવાનું કે તમને કોઈને ઠંડી લાગતી હોય તો હાથ પકડો, ગરમી મળશે, બરાબર ને? સેવા થશે. તો આ બધા જોવાના એક દ્રષ્ટિકોણ છે. જરૂર દુઃખ થાય, કષ્ટ થાય, બધું એને આપણે ટાળી નથી શકતા, છતાં પણ એનાથી કેટલા તમે અલગ ઊભા રહી શકો છો એ જોવાનો એક અવસર છે. અને વેદાંત જ્ઞાન આવી રીતે તો પચાવવાનું છે. આજ તો પચાવવાના બધા અવસર છે. બાકી તો જો એવું કંઈ જોવામાં ના આવે તો એક બાજુ સાક્ષી સાક્ષી કહેતા રહો અને છીક આવે તો પણ ડરી જાવ.
તો એનો કોઈ અર્થ નથી. તો શરીર જે છે, શરીરના ધર્મ છે, એમાં આ પ્રમાણે તાવ પણ આવી શકે, ઠંડી પણ ચડી શકે, બધું થઈ શકે. પરંતુ જો શક્ય હોય તો એને દ્રશ્ય તરીકે જુઓ, તમે એના દ્રષ્ટા બનીને ઉભા રહો. તો એ જે સુખ દુઃખ જે છે એ કેવા બની રહેશે? થોડા હલકા બની રહેશે. અને એવી જ રીતે શરીરથી બાહ્ય જગતમાં પણ કઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ તો ત્યાં પણ એકદમ જ હાય હોય કરવાની જગ્યાએ હું સ્થિર ઊભો રહું અને વિચાર કરું કે આ પરિસ્થિતિમાં શું થઈ શકે. તો એને પણ એક સ્વપ્નવત ગણી, દ્રશ્ય માત્ર ગણી અને જે કરવાનું છે કરવા માટે હું પ્રવૃત્ત થઉં. તો એમાં પણ ઘાંગા વાંગા થઈ જવાની જરૂર નહીં, બેબાકડા થઈ જવાની જરૂર નહીં. જો હું આ રીતે એને મૂલવી શકું તો આ તૃતીય ભૂમિકા છે, દ્રશ્ય દૃક દૃશ્ય વિચાર ભૂમિકા. ત્યાર પછી ચતુર્થ ભૂમિકા છે મિથ્યાત્વ વિચાર ભૂમિકા. મિથ્યાત્વ વિચાર જે હમણાં જ આપણે સ્વરૂપ ચિંતનમાં જોયું કે જ્યારે પણ આ પ્રમાણે અનુભવાય છે દુઃખ, એ જ ક્ષણે હું શું વિચાર કરું? આ કેવા છે? મનોકલ્પિત છે, આ મિથ્યા છે, સ્વપ્નવત છે. તૃતીય કરતા ચતુર્થ ભૂમિકા થોડી વધારે ઊંચી છે કે જ્યાં હું જે સમયે દુઃખ થઈ રહેલું છે, અનુભવમાં આવી રહેલું છે, ત્યારે જ હું શું વિચાર કરું છું? આ કેવું છે? મનોકલ્પિત છે. આ જ મારા મનના માનેલા સુખ દુઃખ છે. વાસ્તવિકતા એમાં કંઈ રહેલી નથી. અને વેદાંત દ્રષ્ટિથી સમસ્ત જગત ઈશ્વરનો સંકલ્પ છે. અને જે કંઈ સંકલ્પિત હોય એ કેવું હોય? કલ્પિત જ છે. સંકલ્પ માત્ર છે એનો અર્થ શું? એ કલ્પિત છે, મિથ્યા છે. તો ઈશ્વરના સંકલ્પરૂપ આ સમસ્ત જગત જો મિથ્યા હોય તો મારા મનના સંકલ્પરૂપ દુઃખ કેવી રીતે સાચું થઈ જાય? તો આ રીતે આ ચતુર્થ ભૂમિકા છે મિથ્યાત્વ વિચારની ભૂમિકા. અને સર્વોત્કૃષ્ટ ભૂમિકા કે જે સર્વોત્કૃષ્ટ સ્થિત પ્રજ્ઞતા જે છે એ પંચમ ભૂમિકા જે છે આભાસ માત્ર ભૂમિકા. એનો અર્થ છે સુખ દુઃખનું ભાન જે છે એ પણ આભાસ માત્ર બની રહેશે. મિથ્યાત્વ વિચાર વખતે સુખ દુઃખનું ભાન સ્પષ્ટ છે, પરંતુ છતાં પણ ત્યાં મિથ્યાત્વ વિચાર થતો રહે છે. જ્યારે આભાસ માત્ર ભૂમિકા જે છે એમાં સુખ દુઃખનું ભાન પણ આભાસ માત્ર બની રહેશે. એટલે કે સુખ દુઃખ એટલા કંઈ ધ્યાનમાં આવતા નથી. એટલી હદ સુધી આત્મનિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા છે કે સુખ દુઃખ જીવનમાં આવીને કેવી રીતે જતા રહેશે એ પણ ખબર પડતી નથી. અને એક દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો એક બાળક છે અને બાળક રિસાઈ ગયેલું છે. અને રિસાયેલું બાળક કેવું હોય તમે બધા જાણો જ છો મારા કરતા વધારે. એ રિસાયેલું બાળક એને શું જોઈએ છે? ચોકલેટ જોઈએ છે, અથવા તો એને બસ બિસ્કિટનું આખું પેકેટ જોઈએ છે. એક કે બે બિસ્કિટ આપો તો નથી જોઈતા, એ આખું બિસ્કિટનું પેકેટ જોઈએ છે. અને એટલા માટે એ રિસાઈ ગયેલું છે. અને એ રિસાયેલું બાળક એવું હોય, જીદે ચડેલું, એને પછી જરાક કોઈ કાંગડી અડાડે ને તોય રડવા લાગે. કોઈ કઈ નહીં, પણ જરાક આંગળી અડાડે તો રડવા લાગે. જરાક એની સામે કોઈ જરાક હસે કે એની સામે જરાક થોડુંક પેલું જુએ તો પણ એ રડવા લાગે, કૂદવા લાગે, પીટવા લાગે, હાથ પગ પછાડવા લાગે, બધું જ કરવા લાગે. એનો અર્થ શું? આ બધી નાની નાની બાબતો, માત્ર એક એને આંગળી અડાડવામાં આવે અથવા તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસવાનું કહેવામાં આવે તો એ બધામાં એ રાડા રાડ કરી મૂકે. અને એ જ બાળકને જે ક્ષણે
બિસ્કિટનું પેકેટ હાથમાં આપી દેવામાં આવે, એક ક્ષણે કુદાકૂદ કરવા લાગે, એટલું બધું ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય, એને થાય કે જાણે દુનિયા મળી ગઈ. તો આજે એના જીવનમાં શું થયું? તો કે નાની વસ્તુ પણ એને દુખી કરી દેશે અને નાની જ વસ્તુ એને અતિ પ્રસન્ન કરી દેશે, કૂદકા મારવા લાગે છે. આ કોનું દ્રષ્ટાંત છે? રીસાયેલું બાળક, બરાબર. અને બીજું બાળક છે કે જે અત્યારે મસ્તીમાં રમી રહેલું છે એના મિત્રો જોડે. એ મિત્રો જોડે જ્યારે રમી રહેલું છે અને એમાં પડે છે, ઠેબુ ખાય છે, પગમાં ચોટ લાગે છે, તો પણ જલ્દી જલ્દી ઊભું થઈને ફરી પાછું રમવા લાગે છે. ત્યાં આંગળી અડાડવામાં પણ રડવા લાગતું હતું. અને અત્યારે જ્યારે પોતાની રમતમાં મસ્ત છે ત્યારે એ ઠેબુ ખાઈ જાય, પગમાં ચોટ લાગે, લોહી નીકળે, તો પણ એને ધ્યાનમાં આવતું નથી. એ ફરી રમવામાં લાગી જાય છે. અને ત્યારે ફરી માં વચ્ચે એને ચોકલેટ એક આપી આવે તો એ ચોકલેટ લઈ પણ લે, ફટાફટ ખોલીને મોઢામાં મૂકી દે અને ફરી પાછો રમવા લાગે છે. એ ચોકલેટનું કંઈ મહત્વ એને લાગતું નથી. જરૂર મોઢામાં મૂકી દેશે, પણ એ ક્યારે ખવાઈ ગઈ, શું થઈ ગયું, કંઈ ખબર પડતી નથી. એનું ધ્યાન માત્ર ક્યાં છે? રમવામાં છે. એવી જ રીતે આ રીસાયેલું બાળક એટલે સંસારી પામર મનુષ્ય, કે જે નાની નાની વાતમાં હેરાન થઈ જાય, રાડારાડ કરી મૂકી, થોડુંક દુઃખ આવ્યું તો હાય હોય કરી મૂકી, અને થોડુંક કંઈ મનગમતું થયું તો કૂદકા મારવા લાગે. આ છે પામર સંસારી મનુષ્ય. અને રમતમાં મસ્ત જે બાળક કે જેને ઠોકર લાગે તોય ખબર પડતી નથી અને કઈ વચ્ચે સુખ મળી ગયું ચોકલેટ આદિનું તો પણ કઈ બહુ ધ્યાનમાં લેવાતું નથી. એ પોતાની રમતમાં મસ્ત બાળક, એ જ કોણ છે? જ્ઞાની સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ, કે જે પોતાની આત્મક્રીડામાં મસ્ત છે. આત્મરતિ આત્મક્રીડ નંદતી નંદતી નંદત્યેવ. આ જે મહાપુરુષ જે છે એના જીવનમાં કંઈક કષ્ટ આવ્યું તો એ કષ્ટનું કંઈ વિશેષ ભાન પણ, વિશેષ નોંધ લેવાતી નથી. અને કંઈ સુખ પ્રાપ્ત થયું તો એની પણ વિશેષ નોંધ લેવાતી નથી. એ ભાન પણ આભાસ માત્ર બની રહેશે. જેવી રીતે આપણે બેઠા હોઈએ અને ક્યાંકથી થોડુંક અમથું રૂ ઉડતું ઉડતું આવે અને આપણા હાથ પર બેસી જાય તો આપણે કેટલું ધ્યાન આપીએ એના પ્રત્યે? વધારે ધ્યાન આપીએ કે આપણું ધ્યાન બહુ જાય નહીં. તો એવી જ રીતે આ રૂના સ્પર્શ જેવો સ્પર્શ સ્થિત પ્રજ્ઞને સુખ દુઃખનો થઈ જાય છે અને જતું રહેશે. તો જે ભાન જે છે એ કેવું છે? આભાસ માત્ર બની રહેશે. કારણ કે એ શેમાં મસ્ત છે? આત્માનંદમાં, આત્મ સ્વરૂપમાં. આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદુચ્યતે. તો એ એવી નિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, કે આ બધું સ્વપ્નવત આવી અને જતું રહેશે. એના પ્રત્યે કંઈ બહુ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે જ આપણે ત્યાં વિચાર શબ્દ નથી મૂક્યો. વિચાર કરવો જ પડતો નથી. એ સહજ થઈ ગયેલું છે કે આ સુખ દુઃખ જે છે એ આભાસ માત્ર છે. દેહાદિમાં એટલી દ્રઢ આત્મબુદ્ધિ નથી, એટલા માટે દેહ મનના સ્તર પર પ્રાપ્ત થતા સુખ દુઃખ વિશેષ કોઈ મહત્વ ત્યાં ધરાવતા નથી. એના પર કોઈ વિશેષ ધ્યાન અપાતું નથી. કારણ કે મન ક્યાં લાગેલું છે? જેમ બાળકનું મન રમતમાં લાગેલું છે, એ મસ્તીમાં છે, એવી જ રીતે આ આત્માનંદની મસ્તીમાં છે. ત્યાં જગતના જીવનના સુખ દુઃખ જે છે એ આભાસ માત્ર બની રહેશે. તો આ 5 ભૂમિકા થઈ, જેમાં સર્વશ્રેષ્ઠ ભૂમિકા શું છે? આભાસ માત્ર દર્શન. તમે કહો કે એ બધું તો ક્યાંથી થવાનું હતું? કઈ એ ના થાય તો શું કરો?
ચતુર્થ ભૂમિકાનો આધાર લો. સુખ દુઃખમાં સમ રહેવા માટે ચતુર્થ ભૂમિકા શું? મિથ્યાત્વ દર્શન. તમે કહો આ મિથ્યાત્વ દર્શન નથી થતું, બરાબર. બધું પૂરું થઈ જાય પછી શું યાદ આવે? આ મિથ્યા છે એવું યાદ આવે. તાવ ઉતરી જાય પછી શું યાદ આવે? આ તો કોનો ધર્મ હતો? શરીરનો ધર્મ હતો. તાવ ઉતરી જાય પછી યાદ આવે. માથું દુખતું બંધ થાય પછી યાદ આવે કે આ તો માથું દુખતું હતું, બીજું કઈ દુખતું નહોતું. તો એવું થાય તો નિરંતર મિથ્યાત્વ દર્શન ન થતું હોય તો શું કરો? દૃશ્ય વિવેક કરો. એકે પણ માથું દુખે ત્યારે તો એ દ્રશ્ય દેખાય જ નહીં. ત્યારે તો શું લાગે? તો કે એવું જ લાગે કે જાણે મને જ બધું થઈ રહેલું છે. સારું, તૃતીય ભૂમિકાનો પણ આધાર ના લઈ શકાતો હોય તો કમસે કમ શું જુઓ? વિશેષ વિચાર કરો કે ભગવાનનો કઈ વિધાન છે. આ માથું દુખે છે તો શું ઓછું થાય છે? પાપ ઓછા થાય છે, એવો વિચાર કરો. કે એવો વિચાર પણ થતો નથી તો શું કરીએ? તો પછી વિચાર કરો કે આ મારા જ કર્મનું પરિણામ છે. પ્રથમ ભૂમિકાનો આધાર લો. એનાથી વધારે શું થઈ શકે? ના, પણ એ નથી થતું. એ નથી થતું તો પછી પોટલા લઈને ઘરે જાઓ, ઘરે ને ઘરે બેસો. બરાબર, ઘરે ને ઘરે બેસો ને ત્યાં જે થાય તે કર્યા કરો ને સુખ દુઃખની થપ્પડ બધી ઝીલ્યા કરો, જન્મ્યા કરો, મર્યા કરો. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અમારા તરફથી હાથ નમઃ પાર્વતી પતયે. કારણ કે આના સિવાય બીજું કઈ હવે ઉપાય છે નહીં. જો આ છેલ્લું પણ ના થઈ શકે તો પછી બીજો કોઈ આરો છે નહીં. તો મુમુક્ષુને માટે આ બધા જુદા જુદા વિચારની ભૂમિકાઓ મહાપુરુષો દર્શાવે છે. એ બધાનો આધાર લઈ કેટલું બધું કહેવામાં આવ્યું ને. આ 5 ભૂમિકા, હેતુ સ્વરૂપ ફલ ચિંતન, આ બધું જે કહું એ બધામાંથી કોઈનો ને કોઈનો આધાર લઈ અને મનને કેવું રાખવાનું હોય? સ્વસ્થ રાખવાનું હોય, સમ રાખવાનું હોય. અને તો જ જીવનમાં જીવવાનો આનંદ આવે. એ સ્વસ્થતામાં જ હંમેશા આનંદ છે. બેબાકડા થવામાં કોઈ, જીવન જીવવામાં કોઈ સુખ જણાતું નથી, આનંદ જણાતું નથી. અને પ્રગતિ આ જ છે. કેટલું સમત્વ ધારણ કરી શકો છો, સુખ દુઃખમાં કેટલા સમ રહી શકો છો, એ જ પ્રગતિનો માપદંડ છે. તો મહાપુરુષને માટે અનુદ્વિગ્નતા સહજ છે, નિસ્પૃહા સહજ છે. અને મારે એ સહજ કરવાના માર્ગ પર ચાલવાનું છે અને એના માટે પ્રયત્ન કરવાનો હોય. સહજતા અભ્યાસથી જ પ્રાપ્ત થાય. કોઈ પણ સહજતાની પ્રાપ્તિ અભ્યાસથી જ થાય છે. તો આ બધી ભૂમિકા કે આ બધા વિચાર જે છે એનો નિરંતર અભ્યાસ કરતા રહેવાનું. એ અભ્યાસથી અંતે હું સ્થિતપ્રજ્ઞતા કે સહજતાને હું પ્રાપ્ત કરી શકું. લક્ષ્ય શું છે? ચાહે હેતુ વિચાર કરો, ફલ વિચાર કરો, સ્વરૂપ વિચાર કરો કે આ પંચ ભૂમિકામાંથી કોઈ પણ વિચાર કરો, બધાનું લક્ષ્ય શું હોવું જોઈએ? સ્થિત પ્રજ્ઞતા. પહોંચવાનું ક્યાં છે? ત્યાં જ મારે પહોંચવાનું છે. તો એ લક્ષ્ય રાખી અને જીવનમાં આવતા જે કંઈ પણ સુખ દુઃખ છે એનું મારે મૂલ્યાંકન કરવાનું હોય. અને તો હું પણ અંતે સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરી જ શકું. અને આ જ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષનું હજુ આગળ ભગવાન વર્ણન કરતા કહેશે કે એ કેવો હોય? વીત રાગ ભય ક્રોધ. જેનામાંથી રાગ, ભય અને ક્રોધ વિગતાહા જતા રહેલા છે. એનો અર્થ રાગ, ભય અને ક્રોધથી જે રહિત છે એવો મનનશીલ મુનિ એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જેના વિશે પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
પાના નંબર 163. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું, હૃદય ઝરૂખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું, હૃદય ઝરૂખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું, આત્મના જ્વાળે અંતર અંધારા હટાવું, જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું, પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું, થાક્યા ને વિસામો હૈયે હું પતરી હર ખાઉં, થાક્યા ને વિસામો હૈયે હું પતરી હર ખાઉં, મન માધવ માલીન બનાવું, ભક્તિથી ભીંજાવું, ગૌરવ ગીતો માં ગવાય, ગૌરવ ગીતો માં
હૃદય બનાવો મારું. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. 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 પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. 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 પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. 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 પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. 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 પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરી મુકુંદ
कृष्ण हरि मुकुन्द मुरारी राम कृष्ण हरि मुकुन्द मुरारी राम कृष्ण हरि मुकुन्द मुरारी। बोल श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, श्री कृपानिधि महादेव की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।